નવી શરતની વડીલોપાર્જિત જમીનમાં તમામ ખેડૂતોની સંમતિ વિના વિભાજન થઈ શકે ખરા? આ પૂછે છે સુરેશભાઈ આણંદથી. નવી શરતની જગ્યા સામાન્ય રીતે બિન અવિભાજ્ય બિન તબદીલ સત્તા પ્રકારની ગણાય. એટલે નામદાર સરકાર, જેને લોકલ લેવલ પર આપણે કલેક્ટરશ્રી કહેવાય, તેની પરવાનગી વગર વિભાજન કે વેચાણ થઈ શકે નહીં. નવી શરતની જગ્યા જો કૌટુંબિક વહેંચણી હોય તો એ કલેક્ટરની પરવાનગીથી પરમિશેબલ છે, પરંતુ જે તમામ સહમાલિકો જો સંમત ન હોય તો કલેક્ટર આવી પરમિશન આપી શકે નહીં. એ એક સિવિલ લો થઈ ગયો. અને બીજું કે જ્યારે વિભાજન કરવામાં આવે ત્યારે એનો કોઈ પણ હિસ્સો જો ટુકડો બનતો હોય, એટલે ટુકડા ધારાનો બાદ નડતો હોય, તો પણ તેવું વિભાજન માન્ય રહેશે નહીં. એટલે બે પ્રશ્નો રહે છે કે જેટલા બી સહમાલિક છે તે બધાની સંમતિ હોવી જરૂરી છે, અને એ વિભાજન બાદ એને ટુકડા ધારાનો બાદ નડવો જોઈએ નહીં. જો ટુકડા ધારાનો બાદ ન નડતો હોય અને કોઈ એક સહમાલિક સંમતિ આપવાની ના પાડે તો નામદાર સિવિલ કોર્ટમાં પાર્ટીશનનો દાવો કરી અને વિભાજન માટેની દાદ માંગી વિભાજન માંગવું પડે. સામાન્ય રીતે પાર્ટીશનનો દાવો, વિભાજનના દાવામાં નામદાર સિવિલ કોર્ટ પ્રથમ પ્રાઇમરી ડિક્રી કરી આપે, પ્રાઇમરી જજમેન્ટ આપે, અને એ જજમેન્ટમાં દરેકના હિસ્સા નક્કી કરી અને એ હિસ્સા પ્રમાણે પાર્ટીશન કરવા માટે નામદાર કલેક્ટરશ્રીને રિફર કરે છે મેટર, અને કલેક્ટરશ્રી એના નિયમ અનુસાર ભાગલા પાડી અને તે પ્રમાણેનો રિપોર્ટ નામદાર સિવિલ કોર્ટમાં રજૂ કરે તો એની આખરી ફાઇનલ ડિક્રી એ કલેક્ટરના રિપોર્ટ મુજબ નામદાર સિવિલ કોર્ટ કરી આપે છે. આ પ્રમાણે વિભાજનની પ્રક્રિયા હાથ ધરી શકાય. સામાન્ય રીતે બિન અવિભાજ્ય બિન તબદીલ સત્તા પ્રકારની ગણાય. એટલે નામદાર સરકાર, જેને લોકલ લેવલ પર આપણે કલેક્ટરશ્રી કહેવાય, તેની પરવાનગી વગર વિભાજન કે વેચાણ થઈ શકે નહીં.